3 દિવસ વરસાદની આગાહી. દેવા માફી અંગે જાહેરાત. તમામ મહિલાઓને 1 લાખ રૂપિયાની સહાય. નાના ખેડૂતોને 15,000 રૂપિયાની સહાય. પોલીસ ભરતીને લઈને ખુશખબર. માત્ર 50 રૂપિયામાં પીવીસી આધાર કાર્ડ. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. જનધન ખાતામાં આવશે 10,000 રૂપિયા જમા. મકાન બનાવવા મળશે રૂપિયા. કેરીના ભાવમાં ભયંકર વધારો. 3 દિવસ વરસાદની આગાહી. ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે એપ્રિલ અને મે મહિનામાં કમોસમી વરસાદ, ગરમી અને જૂન મહિનામાં કઈ તારીખથી વરસાદ પડશે તેની આગાહી કરી છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે ગુજરાતમાં 12 એપ્રિલથી 15 એપ્રિલ સુધીમાં આંધી, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ પડશે. એ પછી 16 એપ્રિલથી ગુજરાતના તમામ તાપમાન વધશે અને કેટલીક જગ્યાએ 43 ડિગ્રી સુધી તાપમાન પહોંચશે. મે મહિનાના બીજા સપ્તાહમાં ફરી આંધી, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ પડશે. 24 મેથી 6 જૂન સુધી ગુજરાતમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થશે. અંબાલાલ પટેલે કહ્યું છે કે 14 જૂનથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થશે. દેવા માફી અંગે જાહેરાત. ગુજરાતના ખેડૂતોના માટે 1 લાખ કરોડનું દેવું. ગુજરાતના આખા દેશમાં 9મા ક્રમે આવે છે. જો રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે, જે 1 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતોના માટે છે. આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે. આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતો જાહેર કરી હતી. તમામ મહિલાઓને 1 લાખ રૂપિયાની સહાય. રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન જનસભાને સંબોધન કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો ગરીબી રેખા નીચે રહેલી દેશની તમામ મહિલાઓના બેંક ખાતામાં દર વર્ષે 1 લાખ રૂપિયા અને દર મહિને 8,500 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. વધુમાં રાહુલે કહ્યું કે આ રકમ ત્યાં સુધી ટ્રાન્સફર કરવામાં આવશે જ્યાં સુધી જે પરિવાર ગરીબી રેખાથી ઉપર ન આવી જાય. નાના ખેડૂતોને 15,000 રૂપિયાની સહાય. કેન્દ્ર સરકાર ખેડૂત, કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે. પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત 17 સપ્ટેમ્બર 2023થી શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને ઓછા વ્યાજ દરે કોલ-લેટર ડેવલપમેન્ટ લોન ઉપરાંત ઈ-વાઉચર અથવા ટૂલકીટ પ્રોત્સાહન તરીકે દરેકને 15,000 રૂપિયા પણ મળશે. આ યોજના બિઝનેસ શરૂ કરવા માટે અને તેને વધારવા પ્રથમ તબક્કામાં 1 લાખની લોન આપે છે. બીજા તબક્કા દરમિયાન આ યોજના કામદારોને 2 લાખ રૂપિયા સુધીની સહાય લોન પૂરી પાડે છે. આના પર વ્યાજ દર મહત્તમ 5% રહેશે. પોલીસ ભરતીને લઈને ખુશખબર. લોકરક્ષક તથા પીએસઆઈની ભરતીની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે કામના સમાચાર છે. આ પરીક્ષાનું અંદાજિત સમયપત્રક સામે આવ્યું છે. જણાવી દઈએ કે ગુજરાત પોલીસ દળમાં કુલ 12,472 ખાલી જગ્યાઓની સીધી ભરતી થવાની છે. આ માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવા માટે ફોર્મ ભરવાની તારીખ પણ જાહેર થઈ ચૂકી છે. માત્ર 50 રૂપિયામાં પીવીસી આધાર કાર્ડ. એટીએમ અને ક્રેડિટ કાર્ડની જેવું મજબૂત પીવીસી આધાર કાર્ડ 4 કાર્ડ સરળતાથી મંગાવી શકો છો. વેબસાઇટ પર જાઓ, માય અઠવાડિયા સેક્શન પર ક્લિક કરો. મોબાઈલ ફોન પર આવેલ ઓટીપી લખો, ત્યારબાદ 50 રૂપિયા પેમેન્ટ કરી દો. 15 દિવસમાં તમારા ઘરે પીવીસી આધાર કાર્ડ પહોંચી જશે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. પ્રતિ એક મણના ભાવ 300 રૂપિયાથી લઈને 805 રૂપિયા સુધીના નોંધાયા હતા. આ ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી. બાજરીના પ્રતિ એક મણના નીચા ભાવ 351 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 533 રૂપિયા સુધીના નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં તલના 2533 રૂપિયા ભાવ નોંધાયા હતા. આ સિવાય યાર્ડમાં કપાસની 89 ગીસરીની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના 910 રૂપિયાથી લઈને 1,500 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. જનધન ખાતામાં આવશે 10,000 રૂપિયા જમા. જે લોકોનું જનધન ખાતું છે તેમના માટે સારા સમાચાર બહાર આવ્યા છે. આવનારી લોકસભાની ચૂંટણી પહેલાં સરકારે રજૂઆત કરી છે કે જનધન બેંકમાં ખાતું હોય તો તેમને પૈસા આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા જે લોકોનું જનધનમાં ખાતું છે તેમને ઓવરડ્રાફ્ટના રૂપમાં ₹10,000 રૂપિયા આપવામાં આવે છે. જો તમારા બેંક એકાઉન્ટમાં પૈસા નથી તો પણ તમે આ રકમ મેળવી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો. આ રકમ મેળવવા માટે તમારે જનધન બેંકમાં જવું પડશે અને ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવી પડશે. જો તમે સરકારની આ યોજનાનો લાભ મેળવવા માંગતા હો તો તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને મહત્તમ 65 વર્ષ હોવી જોઈએ. મકાન બનાવવા મળશે રૂપિયા.
મકાન બનાવવા ગુજરાત સરકાર આપશે તમને 1,32,000 રૂપિયા અથવા 1,20,000ની સહાય. આ બંને યોજનામાંથી તમને કંઈ પણ યોજના લાગુ પડશે તેના વિશે વાત કરીએ તો યોજના નંબર 1 પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023, જેમાં તમને 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જેમાં તમને પહેલો હપ્તો 60,000 રૂપિયા, બીજો હપ્તો 40,000 રૂપિયા અને 20,000 રૂપિયા આપવામાં આવે છે. જેમાં તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે. પહેલીથી બીજા મહિનામાં તમે કરેલી અરજી પાસ થઈ જશે. જેમ જે એકાઉન્ટ નંબર આપ્યો તેમાં હપ્તા મળવાનું શરૂ થઈ જશે. કેરીના ભાવમાં ભયંકર ઉઠારો. ઉનાળાની સિઝનની શરૂઆત થતાં જ માર્કેટમાં ફળોના રાજા કેરીનું આગમન થઈ જતું હોય છે. દર વર્ષે કેરીના પાક અને ઉત્પાદન અનુસાર તેનો ભાવ નક્કી કરતા હોય છે. આ વર્ષે રત્નાગીરી હાફૂસ કેરી અમદાવાદના માર્કેટમાં પ્રવેશ ચૂકી છે. જોકે ગરીબ પ્રજા માટે દ્રાક્ષ ખાટી તો તેની કહેવત અનુસાર આ કેરીનો સ્વાદ માણી શકે તેમ નથી. 4 ડઝન રત્નાગીરી હાફૂસનો ભાવ ₹3200 થી લઈને ₹3500 સુધીનો બોલાઈ રહ્યો છે.